કેમ છો બાળ મિત્રો? મજામાં? તો ચાલો આજે આપણે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીએ. અને તે બાળ વાર્તાનું નામ છે સાબરના રૂપાળા શિંગડા. એક સાબર હતું. તેને સાબરના ટોળામાં ગમે નહીં. કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ, કેવા સુંદર મારા શિંગડા છે. માથે જાણે મુગટ પહેર્યો હોય તેવા શોભે છે. પણ મારા આ પગ કેવા પાતળા અને બેડોળ કરી મૂકે છે. એનું જ મને દુઃખ છે. પોતાના મોટા શિંગડાના અભિમાનથી તે પોતાના બીજા સાથીઓથી જુદું પડી હંમેશ એકલું ફરતું. પોતાના સાથીઓના નાના શિંગડા જોઈને તેની ઠેકડી ઉડાવતું. એક દિવસ તે ઘાસ ચરતું હતું. તે સમયે નજીકમાં જ ધ્રુજાવી પરિચિત વાસ તેને આવી. તે કંઈ સમજે તે પહેલાં વાવાઝોડા માફક ધસી આવતા બે ખૂંખાર ચિત્તા જોયા. સાબર તો છલાંગ મારતું જાય નાઠું. બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા. પોતાનો જીવ બચાવવા સાબર આગળ ને આગળ દોડે જાય. ઝડપથી દોડવામાં એના પાતળા પગ એને ખૂબ મદદ કરી. તે ચિત્તાથી ઘણું આગળ નીકળી ગયું ને ગીચ જંગલમાં આવી પહોંચ્યું. ત્યાં અચાનક જાણે કોઈએ તેને પકડી દોડતું અટકાવ્યું હોય તેવું લાગ્યું. સાબરે જોયું કે એના શિંગડા એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયા છે. તેને ડાળીઓમાંથી શિંગડા કાઢવા ખૂબ મહેનત કરી, પણ તેના વાંકા ચૂકા શિંગડા એવા ભરાઈ ગયા કે તે નીકળ્યા જ નહીં. સાબરને થયું, મારા આ દુબળા પાતળા પગને મેં ખોટા ભોગવ્યા. તેણે તો મને ચિત્તાના પંજામાંથી બચાવી, પણ મને જે શિંગડાનું અભિમાન હતું એ શિંગડા જ મારા શત્રુ બન્યા. ખરેખર તો જે ચીજ આપણને મદદ કરે તેમ હોય તેનું રૂપ કે દેખાવ ન જોવો જોઈએ, અને જે ચીજ આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી રૂપાળી હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ. આમ બરાબર વિચાર કરતું હતું ત્યાં જ તેના સારા નસીબે શિંગડું તૂટી ગયું અને તે પોતાના પાતળા પગની મદદથી નાસીને પોતાનો જીવ બચાવવામાં સફળ બન્યું.